પહેલા દિવસ એવું લાગ્યું કે નોકરી કરીએ છીએ, કેમ કે આજે નેક્સોન ગાડીની બહુ એટલે બહુ બધા રાઉન્ડ માર્યા છે, બરાબર કે કહી ના શકાય. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? તો આજે છે આપણી જોબનો 39મો દિવસ ને પાછા આપણે સવારમાં નીકળી ગયા છે 9 વાગે મિશ્રા સાહેબને લેવા માટે, બરાબર. ને ગઈકાલે તો બસમાં આવ્યો હતો ને પછી રિટર્ન જે આપણો ભાઈબંધ છે તરુણ, એના જોડે એની બાઇક પર જતો રહ્યો હતો. અને ગઈકાલે થોડું એમ પહેલા દિવસ એવું લાગ્યું કે નોકરી કરીએ છીએ, કેમ કે થોડા વધારે ધક્કા ખાતા ને એટલે એવું લાગે છે, બરાબર. નહીં તો એવું અહેસાસ નહીં થતો કે હું નોકરી કરું છું. બસ એવું લાગે છે કે 1-2 રાઉન્ડ મારવાના ને પછી બેસી જવાનું એમ, કેમ કે એટલું બધું કંઈ કામ હોય ના, ખાલી 2-3 એમ્પ્લોય એવા હોય કે જે સામે લઈ જાય એમથી એમ, બરાબર. એટલે બાકી જો આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો પણ નાખીએ છીએ. શોર્ટ વિડીયોમાં આપણે થોડા નેચરલી અને એનિમલ્સના નાખીએ છીએ, કેમ કે આપણને ગમે છે, બરાબર. તો એમાં પણ તમે ફૂલ સપોર્ટ બતાવી રાખજો તમારો. અને યુટ્યુબ બ્લોગ તો આવે જ છે ડેલી, તો તમે ડેલી યુટ્યુબ બ્લોગ પણ જોજો અને ખૂબ સપોર્ટ કરજો, બરાબર. બાકી નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને દોસ્તો, મેં આગળ પણ આવી જ રીતે ડે બાય ડે વિડીયો નાખતો હતો. એમાં કેવું છે કે કોઈક વાર માઇન્ડ આપણું નેગેટિવ થઈ જાય ને, તો પછી એ વસ્તુ કરવાની ઈચ્છા ના થાય. તો પણ હવે હું પોઝિટિવલી રોજ વિડીયો નાખું છું, બરાબર. તો તમે સપોર્ટ કરજો. અને ડે બાય ડે જેટલો ટાઈમ જોબ કરીશ, માનો કે હું 6 મહિના જોબ કરીશ, 1 વર્ષ જોબ કરીશ, તો 1 વર્ષ સુધીના બ્લોગ આવશે રેગ્યુલર, એ પણ, બરાબર. અને કોઈ વાર લેટ થાય તો એના માટે માફ કરજો, કેમ કે કોઈ કારણોસર જ અપલોડ ના કરી શકું કે લેટ થઈ શકું, બરાબર. તો સપોર્ટ બનાવી રાખજો મિત્રો. હર હર મહાદેવ. મિશ્રા સાહેબને લઈ આવીએ અને એમને કંપની પર છોડી દઈએ, પછી આગળનો આખો દિવસ કઈ રીતનો જાય છે એ તમને કહીશ, બરાબર. તો હર હર મહાદેવ. ને આ છે આપણા ભરૂચનો વ્યૂ, જોઈ શકો છો તમે. અહીંયા નજીક છે ભુલાવ બસ ડેપો, બરાબર છે ને? ઓકે, તો હર હર મહાદેવ. વિડીયોમાં બને. તો દોસ્તો, આપણે તો 2 ગાડી ક્લીન કરતા હતા અને અચાનક કેતર સાહેબ આવ્યા. હું કીધું કે આપણી જે એક્સયુવી ગાડી છે એ સામેના પ્લાનમાં આપી આવો અને એવી ગાડી લઈ આવો. તો હવે જોઈ શકો છો એવી ગાડી લઈને આપણા પ્લાનમાં જઈ રહ્યા છે. ત્યાંથી કંઈ રાણા સાહેબને લઈને HDFC બેંક પર જવાનું છે, બરાબર. તો મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, જઈએ આવે, બરાબર. તો હવે સામેના પ્લાનમાં જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો. HDFC બેંક પર જઈએ, જો સાથે હશે એટલે કદાચ જ થશે, એટલે ના થાય તો સમજી જજો કે સાહેબ સાથે હતા, બરાબર. બાકી તો આપણે શૂટ કરવાનું ભૂલતા નથી, કેમ કે આપણો બ્લોગ, આપણે આખો દિવસ શું કામ કરીએ છીએ એ તો બધું તમને બતાવવું જ પડે મારે, બરાબર. કેમ કે મારી લાઈફ વિશેનું જે બ્લોગિંગ કરું છું એની તો તમને પલની ખબર હોવી જોઈએ. શું કહેવું તમારું? તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. બેઠો તો આજે તો આપણે મગ ને ડુંગળી, ટામેટું એવું સરસ મજાનું મમ્મીએ બનાવી આપ્યું હતું, બરાબર. ને સામેના પ્લાનમાં આવ્યા હતા એક મેડમને મૂકવા માટે, એ મૂકી દીધા છે ને હવે જઈ રહ્યા છે પાછા આપણા પ્લાન્ટમાં, બરાબર. તો 2 દિવસથી વરસાદ છે નહીં, તો અહીંયા પેલું બ્રિજનું કામ ચાલે છે ને, તો બહુ ડર ઉડે છે એમ, બરાબર. બાકી તમે જોઈ શકો છો કેટલો ડર ઉડે છે ને. બાકી આપણે કંઈ જૂઠું તો બોલતા નહીં. શું કહેવું તમારું? બાકી આ પ્લાનથી પેલા પ્લાન ચાલે છે હમણાં. 2 વાર તો 5 બત્તી જઈને આવ્યો, બરાબર. 2 વાર 5 બત્તી જઈને આવ્યો ને હવે પાછો આપણા પ્લાનમાં જઈએ છીએ. હવે જો કદાચ જવાનું થાય તો આગળ વિડીયો બનાવીશું. જો નહીં જવાનું હોય તો કેપ્શનમાં ટેક્સ્ટથી લાઈક, કોમેન્ટ એન્ડ શેર લખી દઈશું, એટલે તમે સમજી જજો. અને તમારો સપોર્ટ બનાવી રાખજો ફૂલ એકદમ, બરાબર.
તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો આજે તો છે ને 2 વાગ્યા પછી 8 થી 10 ધક્કા ખાધા હશે સામેથી જૂના પ્લાનમાં ને જૂના પ્લાનમાંથી નવા પ્લાનમાં. બોલો. અને આજે તો સોનલ મેડમની બર્થડે હતી તો એમને ચોકલેટ પણ આપી છે આપણને. પંચ ચોકલેટ 2 આપી છે. મને કે બેટા ખાજે. મેં કીધું મેડમ હેપી બર્થડે. તો આપણને એમ કે કંઈ જવાનું નહીં થાય, પણ છેલ્લે આપણે પેલા જે વિઝિટરો આવ્યા છે એમને સ્ટેશને મૂકવા આવવાનું થયું છે તો આપણે એમને સ્ટેશન છોડી દીધા છે. સ્ટેશન છોડીને પાછા રિટર્ન નીકળી ગયા છે, જોઈ શકો છો. ને આજે તો આખો દિવસ નેક્સોન એવી ગાડી ચલાવી છે, બરાબર. કેમ કે આપણી જે એક્સવી ગાડી છે આપણે જે રેગ્યુલર ચલાવીએ છીએ એ ગઈ છે વડોદરા એરપોર્ટ, હજુ આવી નથી. એટલે આજે આપણે નેક્સોનનો વારો રાખી લીધો છે ને આજે નેક્સોન ગાડીથી બહુ એટલે બહુ બધા રાઉન્ડ માર્યા છે, બરાબર, કે કહી ના શકાય. તો કંઈ નહીં દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો. હવે બન્યા રહેજો નહીં, હવે તો કંઈ જવાનું નહીં થાય. એટલે બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે આપણે છૂટવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો દોસ્તો જો વિડીયો કામ કરતો જોઈને બનાવું છું એટલે પ્લીઝ સપોર્ટ કરજો, બરાબર. તમારો સપોર્ટ જેટલો મળશે એટલી મને એમ બ્લોગ બનાવવાની એમ મજા આવશે, બરાબર. તો હર હર મહાદેવ. વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બહુ બધો પ્રેમ આપજો તમારા તરફથી. હર હર મહાદેવ.